તો વાત કરીશું વરસાદની। સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતમાં ભારે વરસાદથી શહેરમાં જળબંબાકાર। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં। ઉધના ડિંડોલી અંડરપાસ વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાયો। મુખ્ય રસ્તા અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી સામે નાગરિકોમાં અસંતોષ। सूरत शहर में सूरत महानगरपालिका ने जे वहीवटदार से जे अधिकारी से जे कर्मचारी से तेना पाप ने कारण लोग हैरान परेशान थई रह्या छे। खास करके बात करिए हमें उपस्थित से आ कोई गटर नहीं, कोई नहर नहीं, आ रेलवे अंडरपास से जे भीमनगर थी डिंडोली बाजू जाए छे जोई शकाय छे। जे हिसाबे पानी भरायुं छे अहींया पानी ने कारणे जे लोग हैरान परेशान थई रह्या छे। आ पानी भरावानुं कारण छे सूरत महानगरपालिका अधिकारीओ मिली भगत करनार स्थानिक नेताओं, जेना कारणे लोग हैरान परेशान थई रह्या छे। केम कि आ वरसादने पाणी भरायेलुं छे। वरसाद हाल तो टीपा टीपा चालू छे तोय आ पाणी निकळवानुं कोई महानगरपालिका पासे चुस्त बंदोबस्त नहीं, कोई एमनी पासे कोई आइडिया नहीं, कोई ऑप्शन नहीं एम कही शकाय। केम कि सूरत महानगरपालिका ज्यां ज्यां पाणी भरायुं छे सूरत शहर में त्यां बे माणसो मूकी दीधा छे अने गटर खोलीने ત્યાં ખાલી એટલું જ ઊભા રહેવાનું કામ છે એ લોકોને। કેમ કે પાણી નીકળવા માટે સુરત મહાનગરપાલિકા પાસે કોઈ ઓપ્શન નથી ને હાલ જે મહાનગરપાલિકા છે વાત કરીએ કે ખાલી જે પ્રી મોન્સૂનનું કામગીરી છે એ કાગળ પર જ કર્યું છે એવું લાગે છે। કેમ કે આ હાલ વરસાદ બંધ થયેલા 10 થી 15 મિનિટ થઈ ગયા, ખાલી છાંટા છાંટા વરસાદ થાય છે તોય હજી સુધી આ પાણી ઉતર્યું નથી। જોઈ શકાય છે આ જે સામેથી ગાડી આવે છે આખી ટાયર એને પાણીમાં ગરકાયું છે। જે કશે ને કશે આમાં હવે જે નાની ગાડીઓ હોય, જે બાઇક હોય એના બંધ થવાનો ચાન્સીસ હોય, એ એના લોકો હેરાન પરેશાન થવાનો ચાન્સીસ હોય। જોઈ શકાય છે આ રિક્ષામાં જે લોકો આવે છે આખી રિક્ષાની ટાયર છે જે પાણીમાં ઘૂસી ગયો છે, એના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પણ સુરત મહાનગરપાલિકાને એનાથી કઈ અસર નથી પડતું। કેમ કે હવે સુરત મહાનગરપાલિકા પાણી ભરવાની સમસ્યાની પરંપરા થઈ ગયું છે એવું લાગે છે। આ કોઈ 7 તારીખ જેવું 8 ઇંચ જેવું વરસાદ નથી। હાલ વાત કરીએ કે આજે પાણી છે એ હજી 2 થી 3 ઇંચ ખાલી વરસાદ થયું છે, એની અંદર જ આ હાલત છે। જોઈ શકાય છે કે આ સુરત મહાનગરપાલિકાને સફાઈ કર્મચારીને સુરત મહાનગરપાલિકા ઊભો કરી દીધું છે અને જે ગટર છે એ ગટરને ઢોકનો ખોલી દેવાનો, એના સિવાય બીજું કોઈ એ લોકો પાસે ઓપ્શન નથી। આ એક બેન છે જે ઢકનો ખોલીને ત્યાં ને ત્યાં ઊભા છે, કેમ કે બીજા કોઈ ગાડી આવે તેમાં અંદર નહીં જાય હાલ એના માટે જ ઊભા છે। આના સિવાય બીજું કોઈ હા પણ કોઈ ગાડી વાળો આવી જાય ને ઘૂસી જાય એટલે હારું ઊભા રાખે। હા ના આ પાણી નીકળવા માટે ખાલી આવી રીતે ઢાંકણો ખોલવામાં આવે, એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી મહાનગરપાલિકા પાસે। મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા નથી માંગતા અને જે સફાઈ કામદાર છે, નાના કર્મચારીઓ છે, એમને વરસાદમાં આવી રીતે ગટરને ઢક્કન ખોલીને એને ત્યાં ઊભો કરી દેવામાં આવે છે કે આ વરસાદને પાણી નીકળશે તો વરસાદને પાણી નીકળવા માટે બીજું કોઈ ઓપ્શન જ નથી, કોઈ એમની પાસે આઈડિયા જ નથી। કેમ કે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ ખાલી કાગળ પર કામ કરતા હોય, જમીની હકીકત કોઈ દિવસ અમને ખબર જ નથી પડતી એવું લાગે છે। ખાસ વાત કરીએ જે સ્થાનિક નેતાઓ છે, જે કોર્પોરેટર છે, પ્રતિનિધિ છે, જે ચૂંટાઈને આવ્યા છે એ સમસ્યા જોવા માટે કોઈ દિવસ બહાર આવતા નથી। હાલ એ વાત કરીએ કે જ્યાં સુરત શહેરના ગરનાલા છે, જે અંડરપાસ છે, જે ઉધનાથી ડિંડોલી જોડતી છે ગરનાલા છે, એમાં ઘૂંટણ સુધી પાણી ભરાયું છે અને મહાનગરપાલિકાના કર્મચારીઓ છે, જે સફાઈ કામદાર છે, એમને પાણીમાં ઊભો કરી દેવામાં આવ્યું છે કે આજે ગટર ખોલવા અને જ્યારે પાણી એટલે પાણી નીકળી જાય ત્યારે ગટર બંધ કરીને ઘરે જતા રહેવાનું। આટલું સુરત મહાનગરપાલિકા પાસે કામ છે। ચોમાસામાં જ્યારે પાણી ભરાય છે ત્યારે પાણી નીકળવા માટે કોઈ ઓપ્શન તો નથી, પણ મહાનગરપાલિકાના સફાઈ કામદાર છે એમને ફિલ્ડ પર ઉતારી દીધું છે, નોકરી પર લગાવી દીધું છે કે પાણી નીકળવા માટે તમારે ખાલી ગટર ખોલી દેવાનું, પાણી નીકળી જાય તો ગટર એમ છોડીને કે બંધ કરીને ઘરે નીકળી જવાનું। આના સિવાય બીજું કોઈ કામ જ નથી બચ્યું મહાનગરપાલિકા પાસે। મહાનગરપાલિકા પાસે બીજું કોઈ આમાં ઓપ્શન નથી કે પાણી કેવી રીતે નીકળે। તો હવે જ્યારે પાણી બંધ થાય, વરસાદ બંધ થાય
કલાક પછી 1.5 કલાક પછી પાણી ઉતરે પછી આમાં લોકો આવડ જાવડ કરી શકે છે, કેમ કે હાલ તો ઘૂંટણ સુધી પાણી ભરાયું છે. સુરત મહાનગરપાલિકા ખાલી ગટરને ઢાંકણ ખોલીને સંતોષથી ખાઈ રહી છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.